તો જય માતાજી મિત્રો, ને આપણે ફાઇનલી ઓર્ડર આવી ગયો છે. તો આપણે આવ્યા છીએ પીપામાં, ગાડી ભરવા આવ્યા છીએ. અંદર જવાનું છે. હવે ડીયા વાટે ઊભા છે. ડીયા આગળ દેવા આવે ઠીક છે, ને કોઈ આગળ લઈ આવશું, ફોન કરશું એને દઈ જા, ન દેવા તો આગળ ઓફિસે જવું લેવા. તો એ ભાઈ આવ્યા નથી, આપણે ફોન કર્યો પણ હવે આપણે આવેલા જઈ જરાક ઓફિસ આગી છે નહીં, નીચે આવો એમ કીધું છે ભાઈ અમારે નીકળું લે. તો આવેલા જઈ ત્યાં ડીઓ લઈ આવીને પછી જાય ભરવા. પંપે મૂકી પંપે. હે હેન્ડવોશ ખાતામાં નહીં, રોકડો હાય છે ને મારે બંધ છે. ક્યાંમાં ક્યાં ગયો? ક્યાં ત્યાં ક્યાં રોકડો જ આપ્યો છે? રોકડો આપ્યો છે, પૂછી લેવાય છે. તો પછી આપણે ડીજો લઈ આવવાની એવા ગાડીએ, કેમ કે આપણે ભરવાના છે ડબલ કન્ટેનર, એટલા વસારેના લોક ખોલવા જોઈએ. લોક બારા કાઢી નાખી એટલે વાંધો નહીં, કેમ કે 2 કન્ટેનરમાં 4 લોક મારવા પડે. પહેલી વાર આવા ડબલ કન્ટેનર ભરી સી જઈએ હવે કેમ થાય છે એવું કહે છે. તો આ લોક આપણે ચડાવી દઈએ, પહેલાં બારા કાઢી નાખી ક્યારે. ડબલ કન્ટેનરોમાં એક દરવાજો આવશે આગળ ને એક દરવાજો આવશે પાછળ, એટલે એક આગળથી ખાલી થાય અને એક પાછળથી ખાલી થાય. અહીંયા કેવી રીતે લગાડે કોને ખબર, એલ કરવાની થાય ગાડી લગભગ, ત્યાં જાય પછી ખબર પડે. તો પછી આપણે એન્ટ્રી કરાવીને ગળી ગયા અંદર. હવે જાય અંદર ભરવાનું કીધું છે, અંદર આવેલા જાય. પહેલા ગેટેથી અંદર ગળી જશે. હવે આગળ આવશે બીજો ગેટ, બીજા ગેટ એન્ટ્રી કરાવી લઉં. મનીષભાઈ આવે જ છે આગળ ભરવા. હજી પંપે પગ્યા છે, ડીઝલ નખાવતા છે. બે ભાઈને એક જગ્યાનું જ છે, એક હારે જ છે બે ભાઈને, એટલે કાંઈ ઉપાધિ છે નહીં. બે હારવાર હાર્યા તો 2 હારવાર આવશું પાછા. આપણે એવા થાય બીજા ગેટે હતું થોડુંક ટ્રાફિક, એટલે મેં કીધું આપણે જોઈ લઈએ ક્યાંથી કન્ટેનર આવેલું છે. કન્ટેનર આવેલું છે જાપાનથી આવેલું છે કન્ટેનર. ઓકાઈસીથી આવેલું છે. જાહે ક્યાં જાહે, હા સડી જાપાનનું લખેલું છે. આપણે જાહે ક્યાં એડ્રેસ છે આપણે લખેલો જીઆઈડીસી પોરમાં જાહે. કરજણ પહેલાં પોર આવ્યું છે, વડોદરા વટી ત્યાં જાહે. બે ભાઈને એક જગ્યાનું જ છે. તો આપણે પછી અહીંયા ફાઈટેકે પગી ગયા થાય, કેમ કે હવે ગાડી વારવાની છે આપણે અહીંથી પાછી. આપણું કન્ટેનર વહી ગયું લોજિક પાર્કમાં, એટલે ભરવા જવાનું છે લોજિક પાર્કમાં. અહીંયા નથી, અહીંથી લઈ ગયા લોજિક પાર્ક કરે. હવે આપણે કેટલા વાગે કાંઈ નક્કી નહીં, 9 વાગે ને 10 વાગે ને 11 વાગે ભરવામાં, કેમ કે લોજિક પાર્કમાં બહુ વાર લાગે ભરવામાં. ત્યાં જડે નહીં ઘડીકમાં, અહીંયા કાંઈ ગોતવાનું ન હોય, અહીંયા આપણે હાથે ગોતીને ભરવાનું હોય. અહીંયા હોય તો અહીંયા આપણા ગોતીને ચડાવી જ દે, કેમ કે અંદર હોય એટલે ત્યાં ઉતરવાનું હોય જ નહીં પહેલી વાત તો. એટલે ગાડી લગાડવાની જોઈ લગાડી દેવાની, એટલે સીધી ચડાવી દઈ. જે નંબર આપે ને એ નંબરમાં લગાડી દેવાની આપણે. જો મનીષભાઈ આવી ગયા છે, એ હવે વારીને પાછા જ આવશે. એને ત્યાં જવું જોઈએ, કેમ કે બે ભાઈને એક જગ્યાનું છે, એટલે બે ભાઈને એક ઘરે કન્ટેનર પીડ્યા છે, જ્યાં પીડ્યા છે ત્યાં એને વારીને જવાની છે પાછી.
પછી આપણે પહોંચી ગયા લોજિક પાર્કમાં આપણી ગાડી લગાડી દીધી આમ સાઈડમાં, કેમ કે અહીંયા ગાડી હતી જાજી અને કન્ટેનર આપણે ગોતીને થાકી ગયા હતા, વિડીયો કાંઈ બનાવ્યા નહીં. પણ આપણે પગ દુખવા મળ્યા હતા એટલે અહીંયા પછી ઊભા રહી ગયા. ટ્રાફિક મોડું પડ્યા પછી આપણે ગોતી દે હવે એમ કહે છે. આવો જ આપણે થોડોક પોરો કાંઈથી પાછા ગોત્યું જડે તો હજી આપણે રેડી નથી કંઈ કન્ટેનર થોડીક મોડું પડી જાય ત્યાં સુધી વાટ જોઈએ હવે, કેમ કે અહીંયા ખબર જ છે મોડું થાય. આપણું કન્ટેનર એક જડ્યું એટલે એક ચડાવી દે, એક ચડાવીને પછી કાંટો કરવા જવાનો છે. કાંટો કરીને આવીને પછી બીજું ચડાવવાનું છે, પછી પાછો કાંટો કરવાનો છે. એટલે એક ચડાવી દઈ, ચડાવીને કાંટો કરી આવી, બીજું પાછું આવીને ગોત્યું ક્યાં છે એ. પછી તો હાજે ભરીને નીકળી જાય એટલે સીધા વૈયા થાય વડોદરા પોર. અહીંયા પહોંચી જાય એટલે ગેટે ગાડી લગાડીને હોઈ ગયા હતા ને હાજે આપણે જઈ ગયા 3 વાગે જાગીને ઘડીક બેઠા ને પછી 5:30 આપણે વિડીયો થોડોક એવો બનાવ્યો. તો અહીંયા મનીષભાઈ હજી સૂતા છે, મનીષભાઈને જગાડી હવે, કેમ કે પીવા જવા છે ચા પાણી એટલે જગાડીએ ને. કારણ કે હોટલ તો છે નહીં, હાઈવે ઉપર હાલ્યા જાઉં. મનીષભાઈ ઊભા થાવ. આપણે સવારના 9 વાગ્યાને પહોંચી ગયા હતા તો હજી ગાડી ખાલી ન થઈને વાગી ગયા 5:30, એટલે હવે ગાડી ખાલી ન થાય. હવે ગાડી સવારે ખાલી થાય તો હવે આપણે બ્લોગ કરીએ અહીંયા પૂરો. તો હવે મળશું બીજા બ્લોગમાં. બધા મિત્રોને જય માતાજી. અને અમારી આઈડી ફોલો કરતા હતા તો ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં હોય તો ઇન્સ્ટાગ્રામમાં કરતા હતા. તો હાલો જય માતાજી.